નમસ્કાર. ચાલો 1 મિનિટ માટે વિચારીએ કે આપણે બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યો ઉકેલવા છે, પણ આપણી પાસે એની ભાષા જ નથી. તો આજે આપણે ભૌતિકશાસ્ત્રની એ જ ગુપ્ત ભાષા શીખવાના છીએ. એવી ભાષા જે આપણી આસપાસની દરેક વસ્તુને સમજવાની ચાવી છે. તો ચાલો શરૂ કરીએ. તો મૂળ સવાલ એ છે કે આપણે આપણી દુનિયાને એવી રીતે કેવી રીતે માપીએ કે જાપાનમાં બેઠેલો વૈજ્ઞાનિક અને અમેરિકાનો કોઈ એન્જિનિયર બંને એક જ વાત સમજી શકે. વિચારો, જો કોઈ કોમન નિયમ જ ના હોય તો શું થાય? બસ આ સમસ્યાના ઉકેલની શોધ આપણને આજના મુદ્દા પર લઈ આવે છે. સારું, તો આ છે આપણો આજનો પ્લાન. સૌથી પહેલા ભૌતિકશાસ્ત્રની ભાષા શું છે એ સમજીશું. પછી દિશાનું મહત્વ કેટલું છે એના પર વાત કરીશું. માપના મૂળભૂત એકમો કયા છે અને હા, એ સાર્વત્રિક નિયમ પોથી કઈ છે જે આખી દુનિયા વાપરે છે. છેલ્લે મોટા અને નાના માપક્રમ વિશે પણ જાણીશું. દરેક સ્ટેપ આપણને ઊંડાણમાં લઈ જશે. તો ચાલો આપણા સફરના પહેલા સ્ટેપથી શરૂ કરીએ. ભૌતિકશાસ્ત્રની ભાષા. જુઓ, કોઈ પણ નવી ભાષા શીખવી હોય તો એના મૂળભૂત શબ્દો તો જાણવા જ પડે ને, ખરું ને? તો સવાલ એ છે કે ભૌતિકશાસ્ત્રનો સૌથી મૂળભૂત શબ્દ કયો હશે? એ છે ભૌતિક રાશિ. હવે આ છે શું? એકદમ સિમ્પલ. કોઈ પણ એવી વસ્તુ જેને માપી શકાય અને એને એક નંબર આપી શકાય. બસ, જેમ કે આ ટેબલની લંબાઈ કેટલી છે, દડાનું વજન કેટલું છે, કે પછી રૂમનું તાપમાન. જો કોઈ વસ્તુને માપી શકાય તો સમજી લેવાનું કે એ એક ભૌતિક રાશિ છે. જેમ કે આપણે કહીએ કે ટેબલ 2 મીટર લાંબુ છે, તો અહીં લંબાઈ એ ભૌતિક રાશિ થઈ અને 2 મીટર એનું માપ. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે ભૌતિક રાશિ શું છે. હવે ચાલો એને અલગ અલગ ભાગમાં વહેંચીએ. શું બધી રાશિઓ એકસરખી હોય? જરાય નહીં. અને એને અલગ પાડવાનો સૌથી પહેલો અને સૌથી મોટો આધાર એક સિમ્પલ સવાલ છે. શું એમાં દિશા એટલે કે ડિરેક્શન મહત્વની છે? જુઓ, અહીં જ આખો ખેલ છે. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. અદિશ રાશિ એટલે કે સ્કેલર, એમાં ખાલી એટલું જ જાણવાનું હોય કે કેટલું, બસ. પણ સદિશ રાશિ એટલે કે વેક્ટર, એમાં કેટલું અને કઈ દિશામાં, આ બંને જાણવું પડે. આ નાનકડો ભેદ ભૌતિકશાસ્ત્રના ઘણા મોટા કોન્સેપ્ટ્સનો પાયો છે. ચલો અદિશ રાશિના ઉદાહરણ જોઈએ. આ બધી આપણા રોજબરોજના જીવનની વાતો છે. સમય, તાપમાન, અંતર, વજન. આ બધું જણાવવા માટે દિશાની કોઈ જરૂર છે? નહીં ને? આપણે કોઈને એવું કહીએ છીએ ને, મને ઉત્તર દિશામાં 101 ડિગ્રી તાવ છે. ના, બસ આ બધી જ અદિશ રાશિઓ છે. હવે એની સામે આ ઉદાહરણો જુઓ. અહીં દિશા વગર વાત જ અધૂરી રહી જાય. જેમ કે બળ. કોઈ વસ્તુ પર ધક્કો મારો તો એ જણાવવું પડે ને કે કઈ દિશામાં ધક્કો માર્યો. રોકેટ કઈ દિશામાં ઉડી રહ્યું છે. કે પછી સ્થાનાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સીધું અંતર. એમાં પણ દિશા જરૂરી છે. આ બધી થઈ સદિશ રાશિઓ. ચાલો, તો દિશાના આધારે તો આપણે રાશિઓને અલગ પાડી દીધી. હવે એને જોવાની એક બીજી રીત છે. એક મસ્ત ઉદાહરણ આપું. વિચારો કે આ ભૌતિક રાશિઓ છે ને, એ લેગોના બ્લોક્સ જેવી છે. કેટલાક બ્લોક્સ એકદમ બેઝિક, મૂળભૂત હોય અને બાકીના બધા એ મૂળભૂત બ્લોક્સને જોડીને બનાવવામાં આવે છે. તો કહેવાનો મતલબ એ છે કે મૂળભૂત રાશિઓ ભૌતિકશાસ્ત્રના સ્વતંત્ર મૂળાક્ષરો છે, ક ખ ગ જેવા. અને સાધિત રાશિઓ શું છે? એ આ મૂળાક્ષરોથી બનેવા શબ્દો અને વાક્યો છે. જેમ અહીં દેખાય છે, નાના બેઝિક બ્લોક્સથી એક આખું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. તો આ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ કયા છે? એ છે લંબાઈ, દળ, સમય, તાપમાન. આ બધા એકદમ સ્વતંત્ર છે. મતલબ લંબાઈને સમજાવવા માટે સમય કે દળની જરૂર નથી પડતી. એ પોતે જ એક ફંડામેન્ટલ, એક મૂળભૂત કોન્સેપ્ટ છે. અને હવે જુઓ જાદુ. કેવી રીતે આપણે આ મૂળભૂત રાશિઓને ભેગી કરીને નવી એટલે કે સાધિત રાશિઓ બનાવીએ છીએ. જેમ કે ઝડપ. ઝડપ એટલે શું? કંઈ નવું નથી. એ ખાલી અંતર ભાગ્યા સમય છે. લંબાઈ અને સમય બંને મૂળભૂત રાશિઓ ભેગી થઈ. બસ આ જ રીતે ભૌતિકશાસ્ત્રની મોટાભાગની જટિલ લાગતી રાશિઓ આ ગણ્યા ગાંઠિયા મૂળભૂત એકમોમાંથી જ બનેલી છે. સારું, અત્યાર સુધી આપણે એ તો જોયું કે શું માપવું. પણ હવે સવાલ એ છે કે કેવી રીતે માપવું. જરા વિચારો, જો ભારતમાં લંબાઈ હાથથી મપાતી હોય અને ચીનમાં પગલાંથી, તો શું થાય? આખી દુનિયાનો વેપાર અને વિજ્ઞાન તો અટકી પડે. બસ આ જ મોટી ગૂંચવણને ઉકેલવા માટે દુનિયાને એક કોમન, એક સાર્વત્રિક નિયમપોથીની જરૂર પડી.
આ ઉદાહરણ બધું જ કહી દે છે. જો કોઈ કહે કે આ ટેબલની લંબાઈ 5 કિશન છે અને બીજે ક્યાંક 3 વિશાલ હોય તો કેવી રીતે કામ ચાલે? કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ તો શક્ય જ નથી. બસ આ જ કારણ છે કે આપણને એક સ્ટેન્ડર્ડ સર્વસંમત સિસ્ટમની જરૂર છે. એવી સિસ્ટમ જે કોઈ વ્યક્તિ પર નહીં પણ ચોક્કસ વૈજ્ઞાનિક વ્યાખ્યાઓ પર આધારિત હોય. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો એક વૈશ્વિક સમજૂતીનો. એક એવી નિયમપોથી બનાવવામાં આવી જે કોઈ દેશ, ભાષા કે સંસ્કૃતિના વાડામાં બંધાયેલી ન હતી. એનો હેતુ એક જ હતો: વિજ્ઞાનની ભાષાને સાર્વત્રિક બનાવી, જેથી આખી દુનિયા સાથે મળીને આગળ વધી શકે. અને આ સાર્વત્રિક નિયમપોથીનું નામ છે SI સિસ્ટમ. SI એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. આ એક ફ્રેન્ચ શબ્દ છે જેનો મતલબ થાય આંતરરાષ્ટ્રીય પ્રણાલી. આજે વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય કે પછી આખી દુનિયાનો વેપાર, આ SI સિસ્ટમ જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. પણ સવાલ એ છે કે આ બધા નિયમો અને માપદંડોનું ધ્યાન કોણ રાખે છે? તો આખી દુનિયા માટે પેરિસમાં એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સ સાચવે છે. જેમ કે 1 કિલોગ્રામ એટલે કેટલું વજન, એનું ઓરિજિનલ માપ ત્યાં છે. અને આપણા દેશમાં, ભારતમાં, આ જવાબદારી નવી દિલ્હીની નેશનલ ફિઝિક્સ લેબોરેટરી એટલે કે NPL નિભાવે છે, જેથી આપણા માપદંડો આખી દુનિયા સાથે મેચ થાય. અને આ છે SI સિસ્ટમનું હૃદય, એ 7 મૂળભૂત એકમો જેના પર આખી ઇમારત ઊભી છે. આ ટેબલ બહુ જ મહત્વનું છે. લંબાઈ માટે મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, તાપમાન માટે કેલ્વિન, ઇલેક્ટ્રિક કરંટ માટે એમ્પિયર, પ્રકાશની તીવ્રતા માટે કેન્ડેલા અને પદાર્થના જથ્થા માટે મોલ. યાદ રાખજો, ભૌતિકશાસ્ત્રની લગભગ દરેક વસ્તુ આ 7 પાયાના એકમો પરથી જ બનેલી છે. પણ એક મિનિટ, શું બધી જ રાશિઓ આ 2 કેટેગરીમાં ફિટ થઈ જાય છે? મૂળભૂત અને સાધિત? લગભગ બધી જ, પણ 2 અપવાદ છે. 2 એવી ખાસ રાશિઓ છે જે જાણે પોતાની અલગ જ દુનિયામાં રહે છે. આ છે એ 2 પૂરક એકમો. પહેલું છે સમતલકોણ એટલે કે સાદો 2D એંગલ, એનો એકમ છે રેડિયન. અને બીજું છે ઘનકોણ એટલે કે 3D એંગલ, જેમ કે આઈસ્ક્રીમ કોનની ટોચ પર બને, એનો એકમ છે સ્ટેરેડિયન. બસ આ બેને ઉમેરી દો એટલે આપણી SI સિસ્ટમની આખી વાત પૂરી. ઓકે, તો હવે આપણી પાસે માપનની ભાષા તો આવી ગઈ, પણ એક પ્રોબ્લેમ છે. જ્યારે પૃથ્વીના વજન જેવી મોટી વાત કરવી હોય કે પછી એક અણુના કદ જેવી નાની વાત, તો શું આપણે લાંબા આંકડા લખ્યા કરીશું? ના, એના માટે એક સ્માર્ટ રસ્તો છે. અને એ સ્માર્ટ રસ્તો છે ઉપસર્ગો એટલે કે પ્રિફિક્સીસ. આ ટેબલ જુઓ. ગીગા એટલે 10⁹ ઘાત એટલે કે અબજ. મેગા એટલે 10⁶ ઘાત એટલે 10 લાખ. એવી જ રીતે નાની સંખ્યાઓ માટે મિલી, માઇક્રો, નેનો. આ બધા ઉપસર્ગો આપણું કામ એકદમ સરળ કરી દે છે. એકદમ જાણીતું ઉદાહરણ લઈએ, કિલો. આપણે બધા જાણીએ છીએ કિલો એટલે 1000. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર. હવે 5000 મીટર લખવા કરતાં સીધું 5 કિલોમીટર લખી દેવું કેટલું સહેલું છે, નહીં? બસ આ જ કામ છે આ ઉપસર્ગોનું. તો હવે આપણી પાસે ભૌતિકશાસ્ત્રની આખી ભાષાની ચાવી છે. આપણે રાશિઓ, એકમો અને માપક્રમ બધું જ સમજી ગયા. હવે પછી જ્યારે પણ કોઈ વૈજ્ઞાનિક કોન્સેપ્ટ સામે આવે, જેમ કે ગતિ કે બળ, ત્યારે એક સવાલ જરૂર પૂછજો કે આ સદિશ છે કે અદિશ, મૂળભૂત છે કે સાધિત? બસ આ ભાષા સાથે બ્રહ્માંડના રહસ્યો સમજવાનો દરવાજો ખુલી ગયો છે. શીખતા રહેજો.